પરિચિત છે। રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ વિજ્ઞાન પ્રયોગશાળામાં અનોખું ડ્રોન તૈયાર કરવામાં આવ્યું છે। આ માઇક્રો સર્વેલન્સ ડ્રોન બનાવવામાં આવ્યું છે, જે ઓટોનોમી ટેકનોલોજીથી બનાવવામાં આવ્યું છે। આ ડ્રોન બનાવવા માટે 2 ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી છે। એક ટીમ દ્વારા સોફ્ટવેર પર કામ કરવામાં આવ્યું હતું, જ્યારે બીજી ટીમ દ્વારા હાર્ડવેર પર કામ કરવામાં આવ્યું હતું। 2 વર્ષથી ડ્રોન બનાવ્યો છે અને અમારું મેઇન ટાર્ગેટ છે કે જીપીએસ ડિનાઇડ કન્ડિશનમાં પણ ડ્રોન ઉડી શકે। ફોર એક્ઝામ્પલ ઇન્ડોર્સ છે, સર્વેલન્સ માટે છે, કોઈ જીપીએસ જ્યાં ના આવતું હોય ત્યાં તો એ કન્ડિશનમાં જીપીએસ ડિનાઇડ માટે અત્યારના ટ્રેન્ડમાં છે। તો અમે અત્યારના જે હાર્ડવેર છે, પીસીબી છે, ડિઝાઇન છે, એ બધું અમે કસ્ટમ અહીંયા જ બનાવીએ છીએ। અમારી હાર્ડવેર ટીમ છે અને અમારી સોફ્ટવેર ટીમ છે જે સોફ્ટવેર ઉપર વર્ક કરે છે જીપીએસ ડિનાઇડમાં। ઇન્ક્યુબેશન સેન્ટર એટલે કે આપણે સેન્ટરમાં જેટલા પણ સ્ટાર્ટઅપ છે એ લોકોને પોતાનું ઇનોવેશનને આગળ વધારવું હોય તો આપણે ત્યાંથી ગવર્મેન્ટની જે પણ ગ્રાન્ટ છે, પેટન્ટ ફાઇલિંગના સપોર્ટ છે, આઈપી ફાઇલિંગ સપોર્ટ છે, બૌદ્ધિક સંપદા માટેની સપોર્ટ છે, એ બધું આપણા ઇન્ક્યુબેશન સેન્ટરમાંથી। આ ડ્રોનની ખાસિયત એ છે કે તે જીપીએસ કનેક્શન વગર પણ તેને ઉડાડી શકાય છે। તેને યોગ્ય દિશામાં લઈ જઈ શકાય છે। જે જગ્યાએ જીપીએસ જામિંગ લગાવ્યા હોય છે તે જગ્યાએ પણ આ ડ્રોન અને તેને ઉડાડી શકાય છે। આ ઉપરાંત આ ડ્રોનને એક વખત કમાન્ડ આપી દીધા બાદ તેને મોનિટરિંગ કરવું નથી પડતું, તે ઓટોમેટિક જ સર્વેલન્સ કરી લે છે। ઓપરેશન સિંદૂર દરમિયાન સૌથી ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે ડ્રોન। ત્યારે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લેબમાં પણ ખાસ ડ્રોન બનાવવામાં આવ્યું છે। આ ડ્રોન છે તે સર્વેલન્સ ડ્રોન બનાવવામાં આવ્યું છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના આ ડ્રોન છે તે અત્યારે અહીંયા બનાવવામાં આવ્યું છે। છેલ્લા 2 વર્ષથી આ ડ્રોન બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી। 5 લોકોની ટીમ દ્વારા જે છે એ સતત જે છે એ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, જેમણે બનાવ્યું છે, જેમના દ્વારા આખી મહેનત કરવામાં આવી છે। આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, આ ડ્રોન બનાવ્યું છે, કેટલો સમય લાગ્યો હતો, કેટલી મહેનત? અમે અરાઉન્ડ ડ્રોન ઇન્ડસ્ટ્રીમાં 2017થી છીએ અને અત્યારે છેલ્લા 2 વર્ષથી સ્ટ્રાઇડ ડાયનેમિક્સ કરીને અમે અહીંયા રાજકોટમાં કંપની સ્ટાર્ટ કરેલી છે। સો અમે છેલ્લા 2 વર્ષથી આ પ્રોજેક્ટ ઉપર કામ કરીએ છીએ કે જે ઓટોનોમીથી મદદથી એ ઇન્ડોર એન્વાયરમેન્ટમાં બી ફ્લાય કરી શકે છે। સો અત્યારે જે આપણે જોયું આ ડ્રોન આઉટડોર ઉડે છે, એ જ ડ્રોન આપણે ઘરની અંદર કે બિલ્ડિંગ્સની અંદર, હોસ્ટાઇલ બિલ્ડિંગ્સની અંદર બી સર્વેલન્સ માટે એને મોકલી શકીએ। સો એડવાન્સ્ડ રોબોટિક્સ ટેકનોલોજીનો ઉપયોગ અમે કરીને એ વસ્તુ એનેબલ કરીએ છીએ। અમે જે બનાવીએ છીએ એ જીપીએસ વગર બી ફ્લાય થઈ શકે। સો આપણે એ ડ્રોન્સને ઇન્ડોર્સ કે પછી આવી રીતના ઇલેક્ટ્રોનિક વોરફેરમાં જ્યાં એનિમી જીપીએસ જામિંગ યુઝ કરતા હોય એમાં બી આપણા ડ્રોન સક્સેસફુલી ફ્લાય થઈ શકે। ચોક્કસથી આ જે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે લેબ ડિપાર્ટમેન્ટ છે ત્યાં આખું આ ડ્રોન બનાવવામાં આવી રહ્યું છે। આ ડ્રોન છે તે એની સૌથી મોટી ખાસિયત એ છે કે જીપીએસ કનેક્શન વગર પણ તે ફ્લાય કરી શકે છે। એટલું જ નહીં, ખૂબ જ કહી શકાય કે તમામ જગ્યાએ જે સુરક્ષાની બાબતમાં ખાસ કરીને આ ડ્રોન છે તેમનો ઉપયોગ થઈ શકે છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજકોટમાં તૈયાર થયેલા ડ્રોનમાં ખાસ એડવાન્સ રોબોટિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ ડ્રોન બિલ્ડિંગની અંદર ઉડી શકે છે। કોઈ બિલ્ડિંગ કે પછી કોઈ બાંધકામની અંદર આ ડ્રોન ફ્લાય કરાવી સરળતાથી ત્યાં સર્વેલન્સની કામગીરી કરી શકાય છે। આ ડ્રોનમાં કોમ્યુનિકેશન સિસ્ટમ, ફ્લાઇટ કંટ્રોલ તેમજ કોમ્પ્યુટિંગ યુનિટ, સોફ્ટવેર, અલ્ગોરિધમ એ બધું જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ તૈયાર કરેલું છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રિસર્ચ સેન્ટર ખાતે જે ડ્રોન તૈયાર કરવામાં આવ્યું છે તે ડ્રોનની અનેક ખાસિયતો છે। ખાસ કરીને આ ડ્રોન છે તે એક પણ પ્રકારના જીપીએસ કનેક્શન વગર ઉડી શકે છે। ખાસ કરીને આ એવા સમયે કામ આવતું હોય છે કે જે જગ્યાએ જીપીએસ ન આવતું હોય, યુદ્ધ જેવી સ્થિતિમાં છે, વોર જેવી સ્થિતિમાં ખાસ કરીને આ ડ્રોન છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની જતું હોય છે। આ ઉપરાંત જે રીતના અત્યારે કહી શકાય કે આ ડ્રોન છે તે સર્વેલન્સ કરી રહ્યું છે। અલગ અલગ એમના જે છે મલ્ટિપલ પર્પઝ પણ જોવા મળી રહ્યા છે। કોઈ પણ પ્રકારના જે છે પાયલોટ વગર ઉડી શકે છે। માત્ર એક વખત તેમને ફ્લાય કરવાનો કમાન્ડ આપી દીધા બાદ તે છે તે ઓટોમેટિક જ જે છે એ જે રીતના તેમાં પ્રોગ્રામિંગ કર્યું હોય છે તે પ્રમાણે જે છે એ સર્વે કરી શકતું હોય છે।
ઓટોમેટિક જ આ ડ્રોન છે તે ઉડી અને અલગ અલગ જે છે વિભાગોનું રિસર્ચ કરી શકતું હોય છે. 5 લોકોની ટીમ છે તેમના દ્વારા ડ્રોન પર છેલ્લા 2 વર્ષથી મહેનત કરવામાં આવતી હતી અને હવે આ ડ્રોન છે તે બની ગયું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હવે ડ્રોન છે તે રાજકોટ શહેરમાં બની રહ્યું છે. માત્ર ડ્રોન જ નહીં, આ ડ્રોનની મોટર સહિતના જે ઇક્વિપમેન્ટ છે તે તમામ ઇક્વિપમેન્ટ છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યારે બની રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. છોટાઉદેપુરની દીકરીને ન્યાય મળ્યો છે. વિદ્યાર્થીની અન્ય બેઠક નંબર પરથી પરીક્ષા આપતા ગેરહાજર રહેતા નાપાસ જાહેર થઈ હતી. ખંડ નિરીક્ષકને ડીઈઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી. રાજ્યના દરેક વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહેતી હોય છે અને અંકિશાએ તેનું નાપાસનું પરિણામ જોઈને નાસીપાસ થઈ ગઈ હતી. આ બાબતની ગંભીરતાને સમજીને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ યોગ્ય તપાસ કરવા આદેશ આપ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ વિદ્યાર્થીના બેઠક નંબર 73ના બદલે 71માં સંપૂર્ણ પરીક્ષા આપી હતી અને બોર્ડ દ્વારા યોગ્ય નિર્ણય લઈ આ દીકરીને તેનું સાચું પરિણામ જાહેર કર્યું હતું. વિદ્યાર્થીનીને પાસ જાહેર કરી મંત્રીશ્રીના હસ્તે સાચું પરિણામ આપવામાં આવ્યું. ત્યારબાદ ધોરણ 11માં પ્રવેશ માટે જરૂરી તમામ પ્રક્રિયાઓ સરળતાથી પૂર્ણ કરી. છેવાડાના જિલ્લાની દીકરીના ભણતરની ગંભીરતાને સમજીને ખૂબ ઝડપથી ન્યાય અપાવવા અને તેનું આગળનું શિક્ષણ બગડે નહીં તે માટેની વ્યવસ્થા કરવામાં આવી. અંકિશાબેન અને તેમના પરિવારે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો. તપાસમાં દીકરીએ ખરેખર પરીક્ષા આપી હતી, પરંતુ બીજાના નંબર લખવાથી જે એબસેન્ટ સ્ટુડન્ટ્સ હતો એમના નંબર લખવાથી એ 0 એમના માર્ક આવ્યા. અમે આ બધો સુધારો અમારા અધિકારીની જાગૃતતાથી કર્યો. અમે સ્વીકારીએ છીએ. આ ક્ષતિ અમારા એક અધિકારીએ પણ કરેલી હતી, એમને પણ શો કોઝ નોટિસ આપી છે. અને હું કોઈના ઉપર ઢોળવા નથી માંગતો. શિક્ષણ વિભાગનો જવાબદાર વડો છું. આ જવાબદારી મારી છે. ક્ષતિ પણ છે એ પણ અમારી છે. અને સ્વીકારી એમને પાસનું સર્ટિફિકેટ આજે દીકરીને મેં આપી દીધું છે. અને આવનારા સમયમાં આવી ક્ષતિ ન થાય જાગૃતતા પણ કરી